પારડી તાલુકાના ગોયમા ગામે ફોરેસ્ટ વિભાગની જમીનમાંથી ખેર તથા સાગના વૃક્ષોની સતત ચોરી થતી હોવાના આક્ષેપ વચ્ચે આજે વહેલી સવારે ગ્રામજનોને મોટી સફળતા મળી છે. ગ્રામજનોની સજગતા અને ડેપ્યુટી સરપંચ મિતેશભાઈ પટેલ તથા ગ્રામ પંચાયત સભ્ય વિજયભાઈ પટેલની ટીમના પ્રયત્નોથી ખેરના લાકડાની ચોરી કરતા 3 તસ્કરો રંગે હાથ ઝડપાયા છે. બુધવારની વહેલી સવારે લગભગ 4 વાગ્યાના અરસામાં ગોયમા ગામના કોલ્લક નદી કિનારે આવેલ ફોરેસ્ટ વિભાગની જમીનમાંથી લાકડાની ચોરી થતી હોવાની પક્કી જાણકારી ગ્રામજનોએ મેળવી હતી. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી વારંવાર ખેર તથા સાગના વૃક્ષોનું કાપણી કરી લાકડાની ચોરી થતી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી હતી. ગણેશ ચતુર્થીના પાવન દિવસે ડેપ્યુટી સરપંચ મિતેશભાઈ પટેલ અને ગ્રામ પંચાયત સભ્ય વિજયભાઈ પટેલે ગ્રામજનોની સાથે વોચ ગોઠવી અચૂક માહિતીના આધારે તેમને ગામની બાજુમાં માર્ગ પર છાપો માર્યો કર્યો હતો અને ટેમ્પો નંબર GJ15809448 સાથે ખેરના લાકડાને લઈ જતા 3 લોકોને પકડી પાડ્યા હતા. મિલનભાઈ મંગુભાઈ પટેલ ટેમ્પો ચાલક, રીતેશભાઈ નવીનભાઈ પટેલ ભાણિયા ફળિયા, યોગેશભાઈ બહાદુરભાઈ પટેલ આ ત્રણેય આરોપીઓને ગ્રામજનોની મદદથી રોકી પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. ઝડપાયેલ ટેમ્પોને લાકડાનો જથ્થો જિલ્લા પંચાયત સભ્ય શૈલેષકુમાર આર પટેલને ઘટનાની જાણ થતાં જ તેમને ગોયમા આરએફઓ મિતુલભાઈ પટેલને ટેલિફોન પર જાણ કરી હતી. તાત્કાલિક કાર્યવાહી હેઠળ ખેરના લાકડા ભરેલા ટેમ્પો તથા તસ્કરોને કબજે લેવામાં આવ્યા છે. ગામજનોએ રોજભરી યાદો આ ઘટના કોઈ એકલ દોકલ નથી. મે 2025માં ગોયમા ફોરેસ્ટ વિસ્તારમાં અચાનક લાગેલી આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તે સમયે ફોરેસ્ટ વિભાગના એક પણ કર્મચારી સ્થળ પર ઉપસ્થિત નહોતો. ગામના ડેપ્યુટી સરપંચ મિતેશભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય વિજયભાઈ પટેલ અને અન્ય ગ્રામજનોએ જીવના જોખમે કલાકો સુધી મહેનત કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવથી ગામજનોમાં પહેલેથી જ ફોરેસ્ટ વિભાગની કામગીરી પ્રત્યે અવિશ્વાસ અને ગુસ્સો ઊભો થયો હતો. ગામજનોનો આક્ષેપ છે કે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ગામજનો પર રૂબાબ જમાવે છે, પરંતુ વાસ્તવિક તસ્કરો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ગામજનો જણાવે છે કે કોલ્લક નદીમાંથી જ્યારે મજૂર વર્ગના લોકો થોડા તગારા લઈ જાય છે, ત્યારે ફોરેસ્ટ વિભાગ દંડ વસૂલ કરે છે. મધુબન ડેમના વિસ્થાપી પોતાના ઘરની બાજુમાં આંબા કલમ છોડ વાવ્યા હતા, જેને ફોરેસ્ટ વિભાગે જેસીબીથી ઉખેડી નાખ્યા છે, પરંતુ ગોયમા ફોરેસ્ટ વિભાગની જમીનમાંથી સતત લાકડાની ચોરી થતી હોવા છતાં પણ કર્મચારીઓ આ કાડાકાન કરે છે. ગામજનોનો સવાલ છે કે શું આ લાકડાની ચોરી ફોરેસ્ટ વિભાગને દેખાતી નથી? આ ઘટનાથી ગામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જંગલનું રક્ષણ કરવા માટે ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરવું જોઈએ. વારંવાર થતી લાકડાની ચોરીને અટકાવવા કડક પગલાં લેવા જોઈએ. તસ્કરો સામે કાયદેસર કડક કાર્યવાહી કરીને તેમને કોર્ટ મારફતે સજા અપાવવી જોઈએ. જો ફોરેસ્ટ વિભાગ પોતાની જવાબદારી નિભાવશે નહીં તો ગામજનોએ સ્વયંભૂ સંગઠિત થઈને જંગલની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો છે. જિલ્લા પંચાયત સભ્ય શૈલેષકુમાર આર પટેલે કહ્યું છે કે ગોયમા વિસ્તારમાં વારંવાર લાકડાની ચોરી થતી હોવા છતાં વિભાગ બેદરકાર છે. આ વખતે ગામજનોએ હિંમત બતાવીને તસ્કરોને રંગે હાથ પકડ્યા છે. હવે વિભાગે ગંભીરતાથી પગલાં ભરવા જોઈએ, નહીં તો અમે જિલ્લા સ્તરે આ મુદ્દો ઉઠાવીશું. ડેપ્યુટી સરપંચ મિતેશભાઈ પટેલે જણાવ્યું છે કે ગામજનોને પોતાનું જંગલ પોતે જ બચાવવું પડે છે. વિભાગે પોતાની ફરજ નિભાવવી જોઈએ. વારંવારની ચોરી ગામના પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ગામજનોનું કહેવું છે કે જો ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ જિલ્લા કલેક્ટર તથા રાજ્યના વનમંત્રીને સીધી રજૂઆત કરશે. ગામના વડીલોનું માનવું છે કે જંગલ ગામનું જીવન છે. વૃક્ષો જળ, હવા અને પર્યાવરણનો આધાર છે. જો ખેર તથા સાગના વૃક્ષોનો વિનાશ ચાલુ રહેશે તો આવતા પેઢીઓ માટે હરિયાળી બચી શકી નહીં રહે. ગોયમા ગામે ગામજનોએ બતાવેલી સજગતા પ્રશંસનીય છે, પરંતુ આ ઘટના ફોરેસ્ટ વિભાગની કાર્યશૈલી પર મોટા પ્રશ્નચિહ્ન ઊભા કરે છે. એક બાજુ તસ્કરો આરામથી લાકડાની ચોરી કરે છે અને બીજી બાજુ ગામજનોને નાની બાબતોમાં દંડિત કરવામાં આવે છે. જો તાત્કાલિક સઘન પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી નહીં થાય તો ગોયમા જ નહીં પરંતુ સમગ્ર પારડી તાલુકાના જંગલો માટે ગંભીર સંકટ ઊભું થઈ શકે છે. ગામજનોનો અવાજ હવે વધુ મજબૂત બની રહ્યો છે. જંગલ અમારું છે, તેને બચાવવાની જવાબદારી પણ અમારી જ છે, પરંતુ કાયદાકીય ફરજ ફોરેસ્ટ વિભાગે નિભાવવી જ પડશે. સંઘ પ્રદેશ દમણમાં પોલીસ પર જ ખંડણીખોરીના ગંભીર આરોપ લાગ્યા છે. સુરતના બારડોલીથી દમણ પાર્ટી કરવા આવેલ 3
पर्यटकों ने पुलिस कर्मचारीओए बंधक बनावी लीधा हता। पर्यटको दारू लईने होटल तरफ जई रह्या हता त्यारे रસ્તામાં જ તેમને રોકી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ પોલીસની ઓળખ આપી તેમને લાંબા સમય સુધી બંધક બનાવી રાખ્યા છે અને મોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ અપાઈ હતી। તેના બદલે 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી। આખરે 10 લાખ રૂપિયામાં ડીલ થઈ હતી। એ ઉલ્લેખનીય છે કે ફરિયાદીનો પરિવાર NRI છે અને તેઓ પણ વિઝા માટે એપ્લાય કરેલું હતું અને જો કોઈ આવો કેસ થાય તો તેમની વિદેશ જવાની ઈચ્છા પર અનેક મુસીબત આવી શકે તેમ હતી। તેથી ફરિયાદી ગભરાઈ ગયા હતા, જેથી ફરિયાદીએ 7 લાખ રૂપિયા રોકડ આપ્યા છે અને 3 લાખ રૂપિયા બાદમાં આપવાની શરત પર પર્યટકોને મુક્ત કરવામાં આવ્યા હતા। જો કે ભોગ બનેલાઓએ આ સમગ્ર મામલા દમણના કડૈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદમાં દમણ પોલીસના એક PSI સહિત 9 પોલીસકર્મીઓ કેસ સામે નોંધાયો છે। પોલીસ પર જ ખંડણી જેવા ગંભીર આરોપ લાગતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે આ પ્રકારની ઘટનાથી દમણ પોલીસની શાખ પર કાળી ટીલી લાગી ગઈ છે, જેના કારણે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે પણ આ મામલે ગંભીર प्रतिक्रिया આપી છે। एक PSI सहित 8 जितने पुलिसकर्मियों पर अंडर सेक्शन 140(2) भारतीय नागरिक संहिता, 308/7 भारतीय नागरिक संहिता, 3/5 भारतीय नागरिक संहिता के अनुसार केस हुआ है, जिसमें अपहरण और गैरकायदेसर उग्राणी करना, फिरौती मांगना जैसे गंभीर आरोप लगे हैं। ये पहला मामला नहीं है। ये PSI पर पहले भी CBI ने FIR की थी, पर वो मुख्य आरोपी भी बने थे, मगर वहां केस डिस्चार्ज हो गया। वो मजे की बात है। अभी भी आप देख लीजिए, ये केस हो गया है, FIR हो गई है, मगर उसको सर्कुलेट नहीं किया जा रहा है, सार्वजनिक नहीं किया जा रहा है। ऐसे तो पुलिस बहुत रुतबे से गरीब की तो बात करने आ जाती है। आज हेलमेट वाले परेशान हैं, हेलमेट के नाम पे उघराणी हो रही है, पासपोर्ट के नाम पे उघराणी हो रही है। आप देखो तो सही, कलेक्टर ऑफिस में तो हर काम के लिए पैसा चाहिए। और दमन गुजरात से आए हुए टूरिस्ट को परेशान करना और फिरौती मांगना, लूट करना, ये जो मामला है, दमन, दीव और दादरा नगर हवेली के लोग चाहते हैं कि ये पुलिस वालों का चेहरा बेनकाब करे और खासकर जो हमारे नए IPS अधिकारी मीना DIG आए हैं, जो काफी सुलझे हुए ऑफिसर है, NIA जैसी बड़ी पद पे रह चुके हैं और मैं तो कहता हूं कि काबिले तारीफ है कि उन्होंने उनके ही पुलिस कर्मियों पर, उनके ही पुलिस वालों पर FIR केस दर्ज कर दिया। आज जब रक्षक ही भक्षक बन जाएंगे तो ये देश का क्या होगा। शासन प्रशासन को भी मैं इतना ही कहूंगा कि आज मैं एक न्यूज़पेपर में पढ़ रहा था कि उन 8-9 पुलिसकर्मियों को सस्पेंड कर दिया गया है। क्यों सस्पेंड कर दिया? उनको नौकरी से टर्मिनेट कर देना चाहिए। सस्पेंड करने से नहीं, कुछ नहीं होगा, उनको टर्मिनेट कर देना चाहिए। વલસાડ જિલ્લા પોલીસે ગેંગસ્ટર એક્ટમાં વોન્ટેડ યુપીની એક આંતરરાજ્ય ગેંગના 4 સાગરીતોને 2 પિસ્તોલ અને એક દેશી તમંચા સહિત ઘાતક હથિયારો સાથે 4 આરોપીઓને દબોચી લીધા છે અને વાપીના ડુંગરા અને ગીતાનગર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં થયેલી 2 ઘરફોડ ચોરીના ગુનાઓને ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। ત્યારે કોણ છે આ ગેંગસ્ટર એક્ટમાં વોન્ટેડ યુપીની ખતરનાક ગેંગના સાગરીતો અને શું હતા તેમના કારનામા? જોઈએ આ અહેવાલ। ઔદ્યોગિક નગરી વાપીના ડુંગરા અને વાપી GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ 21મી તારીખે 2 ઘરફોડ ચોરી થઈ હતી। તસ્કરોએ 2 અલગ અલગ વિસ્તારોમાં 2 ફ્લેટને નિશાન બનાવી હતી। અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ફરિયાદ દાખલ થતાં જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને કેસની તપાસ કરતા ગણતરીના સમયમાં જ સફળતા મળી હતી। સૌપ્રથમ પોલીસે વાપીથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે। જો કે તેની ધરપકડ બાદ તાત્કાલિક કાર્યવાહી કરતા ચોરીના મુદ્દામાલ સાથે ટ્રેનમાં બેસી વતન યુપી ફરાર થઈ રહેલા આ ગેંગના 3 સાગરીતોને મધ્યપ્રદેશના એક રેલવે સ્ટેશન નજીક રેલવે પોલીસની મદદથી ઝડપી તેમને વાપી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં ગાઓ સુજામા ઉર્ફે ગયાસુદ્દીન સુજામા, નૌશાદ શોએબ ખાન, મોહમ્મદ જાવેદ મોહમ્મદ અશરફ ખાન, સલાઉદ્દીન ઉર્ફ સલ્લુ અનવરુદ્દીન ચિશ્તીની ધરપકડ કરાઈ છે।
વાપીના 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે જ ચોરીને અંજામ આપી જિલ્લાભરની પોલીસને દોડતી કરનાર આ ગેંગના સાગરીતોની ધરપકડ કરી તેમના આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. આરોપીઓ પાસેથી 2 પિસ્તલ અને એક દેશી તમંચા સાથે 10 જીવંત કારતૂસ અને ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપવામાં સફળતા મળી હતી. આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. હકીકતમાં આ આરોપીઓ આ ઘાતક હથિયારો સાથે વાપી વિસ્તારમાં એક જ્વેલર્સના શોરૂમને નિશાન બનાવી તેમને લૂંટ અને ધાડ કરવાના ઈરાદે નીકળ્યા હતા. જોકે નિશાન બનાવેલી જગ્યાએ પહોંચતા પોલીસની ચહેલપહલ અને અન્ય લોકોને જોતા તેઓએ લૂંટ અને ધાડનો પ્લાન પડતો મૂક્યો હતો. પરંતુ ખાલી હાથે પરત ફરે એ પહેલાં તેઓએ વાપીના ગીતાનગર વિસ્તારમાં અને વાપીના ડુંગરા વિસ્તારમાં 2 ફ્લેટને નિશાન બનાવી તેમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જોકે મુદ્દામાલ સાથે આરોપીઓ વતન યુપી પહોંચે એ પહેલાં જ અધવચ્ચેથી જ ચાલતી ટ્રેનમાંથી પોલીસે તેમને દબોચી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તમામ તપાસ બહાર આવ્યું છે કે આ ગેંગ મૂળ યુપીની છે અને તેમનો ગુનાહિત ભૂતકાળ પણ છે. યુપીના અનેક પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદો દાખલ થઈ ચૂકી છે. તેમાંથી એક આરોપીનું યુપી પોલીસ સ્ટેશન એન્કાઉન્ટર કર્યું હતું અને એન્કાઉન્ટરમાં તેના પગમાં ગોળી પણ વાગી હતી. જોકે ત્યારબાદ સુધરે એ બીજા એમ આરોપીઓએ હવે ગુજરાતને ટાર્ગેટ બનાવી વાપીમાં તેમના એક મિત્રને તેમનો સંપર્ક કરી વાપીને આસપાસના વિસ્તારમાં ચોરી અને લૂંટધાડના પ્લાનિંગ સાથે બોલાવ્યા હતા અને પ્લાન મુજબ તેઓ હથિયારો સાથે ઘરથી નીકળીને જ્વેલર્સની દુકાનને શોરૂમને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ વખતે જ પોલીસ પેટ્રોલિંગમાં જોતા તેઓએ પ્લાન પડતો મૂક્યો હતો. પરંતુ ત્યારબાદ તેઓએ ખાલી હાથ જવાના બદલે 2 નાની મોટી ઘરફોડ ચોરી કરીને વતન યુપી ફરાર થઈ રહ્યા હતા. આ દરમિયાન જ પોલીસે તેમને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે અત્યાર સુધી 2 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જોકે આ ઝડપાયેલા આરોપીઓ યુપીના ગેંગસ્ટર એક્ટમાં વોન્ટેડ આંતરરાજ્ય ગેંગના સાગરીતો હોવાનું બહાર આવ્યું છે. જેઓ અગાઉથી જ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને પોલીસની આગામી તપાસમાં હજુ વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. સલાઉદ્દીન છે એ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો હતો અને છેલ્લા 15 વર્ષથી વાપી ટાઉનમાં રહી અને રિક્ષા ચલાવવાનો ધંધો કરી રહ્યો છે. જે ગ્યાસુદ્દીન ઉર્ફે ગાવસુજોમાં છે તે તેના ગામનો અને તેનો કૌટુંબિક સગો થાય છે અને તે મુંબઈની અંદર ડેકોરેશનનું કામગીરી કરી રહેલ છે. સલાઉદ્દીન અને ગ્યાસુદ્દીને વાપીની અંદર કોઈક જ્વેલર્સમાં લૂંટ કરવાના ઈરાદે એકબીજાનો સંપર્ક કરે છે અને ગ્યાસુદ્દીને છે એ પોતાના ઓળખીતા બંને યુપીમાંથી આઝમગઢમાંથી નૌશાદ અને મોહમ્મદ જાવેદને બોલાવવામાં આવે છે. તમામ લોકો મુંબઈ ભેગા થાય છે. મુંબઈથી વાપીમાં આવી અને સલાઉદ્દીનના ઘરે રોકાય છે. બીજે દિવસ સવારે એ લોકો વાપી ટાઉન વિસ્તારની અંદર જ્વેલર્સ શોરૂમ પર જાય છે અને લૂંટ કરવાના ઈરાદે જાય છે. પરંતુ ત્યાં પોલીસ પેટ્રોલિંગ અને સ્થાનિક જે જ્વેલર્સની સિક્યુરિટી જોઈ અને લૂંટનો પ્લાન છે મોકૂફ રાખે છે અને પછી ત્યારબાદ અહીંયા આવ્યા હતા એટલે ઘરફોડ ચોરી મને અંજામ આપી અને પરત મુંબઈ ખાનગી વાહન મારફતે પહોંચી જાય છે અને ત્યાંથી એ લોકો પરત યુપી તરફ જઈ રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવે છે. યુપી જે છે ગાવસુજમાં ઉર્ફે ગિયાસુદ્દીન એની વિરુદ્ધ ઉત્તર પ્રદેશની અંદર ખૂનની કોશિશ, લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય ગેંગસ્ટર એક્ટ મુજબ પણ ગુનો નોંધાયેલો છે તથા પોલીસ સાથેની અથડામણમાં એને પગમાં ગોળી વાગ્યાનું પણ એને હકીકત જણાવેલ છે. આ ઉપરાંત જે બીજો આરોપી જે છે નૌશાદ શોએબ ખાન એની ઉપર પણ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ અને ઘરફોડ ચોરીના ગુના નોંધાયા છે. આ ઉપરાંત એ ઉત્તર પ્રદેશની અંદર જયસિંહપુર પોલીસ સ્ટેશનની અંદર જે ગેંગસ્ટર એક્ટ મુજબ જે ગુનો નોંધાયો છે એમાં આજની તારીખે વોન્ટેડ છે. વાપી ટાઉનમાં એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દેસાઈવાડની વીપી મેડિકેર નામની દુકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કોઈ ઈજા કે જાનહાનિનો બનાવ બન્યો નહીં, પરંતુ આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે.